ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. જોવાઈ હતી અને બધાને હેપી ગણેશ ચતુર્થી. આજે ઓલમોસ્ટ બધી જગ્યાએ આવશે, ગણેશજીની સ્થાપના થશે, તો બધાને હેપી ગણેશ ચતુર્થી. હર્ષિલ પણ ઉઠી ગયો છે. કાનું બોલતો ગુડ મોર્નિંગ. હેપી ગણેશ ચતુર્થી. હેપી ગણેશ ચતુર્થી. આજે અમારે પણ લેવા જવાનું નહીં કાનું? હર્ષિલે તો જોઈ લીધા છે નહીં કાનું? બાપાને જોઈ લીધા છે ને? હું જઈશ. એટલે આજે તો અમારે અહીંયા આગળ એટલે કેરના તો લાવીને બેસાડ્યા છે બાપાને, પણ અહીંયાથી લેવા જવાનું, એમ જ્યાં આગળ બેસાડ્યા છે ને ત્યાંથી અહીંયા આગળ લેવા જવાનું છે. હવે એ ખબર નહીં કે ડોલ છે કે ડીજે છે, એ નહીં ખબર, પણ લેવા જઈશું. હા, એટલે બેમાંથી કશું એક તો હશે જ. અને પછી હું તમને આજે બતાવીશ બધું કે અમે લોકો અહીંયા આગળ કેવી રીતે લાવીએ છીએ, સ્થાપના કરીએ છીએ. સ્થાપના કરી અને પછી પૂજા કરવાની હોય છે, એ કરીએ અને સાંજે આરતી કરીએ છીએ. તો એ રીતનું હોય છે. એટલે હર્ષિલને આજે હોલિડે છે નહીં કાનું? એટલે એ આજે ખુશ છે. રાતે કશું ખાધું હતું તે? રાતે એને નાક ખાધું, રીંગણ બટાકાનું શાક. પછી છેલ્લે તો ભૂખ લાગી હશે એટલે ચવાણું ખાધું હશે હે. અને નાસ્તો ના લીધો અને આઈસ્ક્રીમ લઈ લીધી, તો આઈસ્ક્રીમથી થોડી એનું પેટ ભરાય. મમ્મી વાળા જમા ઘડી ઘડી જોવું પડે છે. એટલે આજે છે ને મારું તો એવું છે કે જો મારે તો કેવું કે જોબ અહીંયા જ છે, 3-4 મિનિટનો જ રસ્તો છે. એક્ટિવા લઈને જાઉં ને એટલે 3-4 મિનિટ થાય, મેક્સિમમ 5 મિનિટ ટ્રાફિક હોય તો. બાકી તો હું આવી જાઉં 3 મિનિટમાં ઘરે. એટલે જેવું અહીંયા આગળ સ્ટાર્ટ થશે ને વગાડવાનું અને લાગશે ને કે હવે નીકળે છે, એટલે હું ઓફિસથી નીકળી જઈશ. અને આજે તો હું ફ્રી ડ્રેસમાં જ જઈશ ઘરેથી જ, એટલે આવીને મારે રેડી થવાનું ના રહે. એટલે ખબર નહીં 3-3:30નો ટાઈમ છે, તો હું એટલા વાગ્યા સુધી આવી જઈશ ઘરે. એમ કમસે કમ 3 વાગ્યા સુધી તો આવી જ જઈશ. 2:30 વાગ્યા પછી હું પતાવી મારું કામકાજ અને નીકળી જઈશ. એટલે અમારે આજે આવવા દે એવી રીતે પણ એમ. એટલે હું આજે હાફ ડે જેવું છે મારે. હાફ ડે તો ના કહેવાય, જ્યારે નીકળવું હોય તો હું નીકળી શકું, પણ હાફ આમ કે અડધો દિવસ ઉપર થઈ જશે એટલે હું નીકળી જઈશ. જેવું અહીંયા સ્ટાર્ટ થશે એવું ફોન કરશે ને એટલે હું ઘરે આવી જઈશ. તો આજનો પ્લાનિંગ આવો છે. હવે જોઈએ આગળ કેવું છે. અને મમ્મી બહાર કામ કરે છે, કદાચ પાણી ભરવા ગયા છે. બધાને લઈશ ને. નાની મોટી રતન લોકોની છે, એ તો ફોન આવ્યો વચ્ચે આવેલો, આજે આવેલો નિશા મોટી નાની મોટી એ લોકોની હતી નાની મોટી.
જોલે ગણપતિ છે. આમ નહીં કરવાના. ઓય તમે લોકો ઊભા થઈ જાઓ. જોજે પેલું અડી જાય બે જણા જાઓ બસ પકડે એવા આમ સામે આવી ગયા નીચે લઈ લો નીચે લઈ લો પગમાં ના આવે પાછળની સાઈડ છે જમાવજે આમ લારીમાં જ આગળ ખેંચ આગળ લઈ લો કોઈ ચાદર નહીં લા ખાલી પાછળ છે જમાય ભાઈ પાછળ જમાવ ખાલી આ જમાવ પાછળ નાખી દો નાખી દો ચાલો એ સેન્ટર બોલ્યો સેન્ટર બસ લાગી મૂકી દે ધીમે હાથ જોડે પછી આગળ મોરિયા પાછળ જાવ દે દાળ ભાત બનાવવાનું છે. મોડું થઈ ગયું ને મમ્મી આજે ગણપતિ લઈને હમણાં જાય ને હમણાં આરતી પણ ચાલે છે પણ મમ્મી જમવાનું બનાવે છે. હવે સાંજે આરતી થશે ને એમાં જઈશું અમે નહીં. અને હું ઉપર જઈશ હવે કચરો વાળી આવું જઈને. ભાત આપી દઉં કાનો દાળ તને સાઈડ ઉપર. દાળ ભાત બનાવી દીધું ને મમ્મી. લાવો લાવો
લઈ 2 દાળ બનાવીશ, રિતેશની અલગ અને અમારી અલગ. આવતા નહીં તમે અંદર લે કાનું જો અંદર નહીં આવતા ના હા નાખું કુકમ. ના તો આવી જાવ દાળ ભાત જમવા માટે. કોકમ અંદર. ઘુમા ખાવું છે બસ, પછી બીજું લેજે. આલુ હજુ? મમ્મી મીઠી દાળ છે ને? હા બેટા, મીઠી જ ના, મીઠી દાળ છે. હા ખા, ચલ ચલ. પછી આરતીમાં જવાનું. એ દિવસે આપણે મીઠી હા. દાળ ખાધી. ચોરિયામાં લઈને બહુ ગમે. ચોરી આપો. ના પપ્પા બહુ ખાઈ જઈશ આટલો? બધું મૂકી દે અંદર. લે કાનું ખાઈ જજે બરાબર. હા, બધું બગાડતો નહીં. પ્રસાદ કહેવાય બેટા. મમ્મીને બગાડ. સમોસા ભૈલાના મૂકી દો મમ્મી. આજનો પ્રસાદ છે કેટલો સમોસા, કેળા અને ગણપતિ દાદાના ફેવરેટ બુંદીના લાડુ. એનું નહીં ખાવું મમ્મી, તમે મૂકી દો અંદર. તું વેરીશ ને એ બધું સમોસામાં મૂકી દો. ના બધો ખાઈશ ને મમ્મી એને ખાલી સમોસા દો એને ખાલી સમોસા દો ના હું આ ખાઈ આ લઉં બધું. પછી. આ નીચે બેસી જા. નીચે બેસ, નીચે બેસ. ના હું ખાટલા પર બેઠી. તો આજે તો દિવસ બહુ આમ કશું નહીં કર્યું, પણ થાક બહુ લાગ્યો છે. તો અત્યારે આરતીમાં જઈને ઉપર આવી ગઈ છું. તો વિડીયોની એન્ડિંગ પર લઈ લો. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.